નમસ્કાર દોસ્તો, સુરત સોનાની મૂરત. સુરતે આપણને ઘણું બધું આપ્યું છે. આખા ભારતમાંથી સુરતમાં ઘણા બધા લોકો આવીને વસે છે. સુરત આજે એશિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, જરી ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, અનેક પ્રકારના ઉદ્યોગો સુરતની આસપાસ ધમધમી રહ્યા છે. પરંતુ સુરત આટલું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી હોવા છતાં શિસ્તના નામે, ટ્રાફિકના નામે મને બહુ દુઃખ છે કે જે પણ લોકો અહીંયા સુરતમાં આવે છે એટલે એમ કહે કે સુરતનો ટ્રાફિક એટલે તોબા તોબા. આપણે બધી જ જગ્યાએ બહાર ફરવા જઈએ છીએ, ત્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ, ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરીએ છીએ, રોકાઈએ છીએ. પણ જેવી સુરતની વાત આવે એટલે તરત જ આપણે ટ્રાફિકના સિગ્નલોનું ભંગ કરવાની બાબતમાં ગૌરવ અનુભવતા હોઈએ એવી આપણી લાગણી વ્યક્ત થાય છે. સુરત જો નંબર 1 હોય, આર્થિક રીતે નંબર 1 હોય, પ્રોગ્રેસિવ રીતે નંબર 1 હોય, તો સુરતને ટ્રાફિકની દ્રષ્ટિએ પણ આપણે નંબર 1 બનાવીએ તો માનું છું કે સુરત સ્વચ્છતામાં પણ નંબર 1 છે. ત્યારે આપણે ટ્રાફિકમાં સુરતને નંબર 1 બનાવવું છે. મારા એકલાના પ્રયત્નથી નહીં, આખા સુરતના સૌ નાગરિકો, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા જ આમાં પ્રયત્ન કરશે તો 100% આપણને ટ્રાફિકમાં પણ સફળતા મળશે. હું એટલી જ રિક્વેસ્ટ કરું છું, હવે સુરતના મોટા ભાગના ટ્રાફિકના સિગ્નલો ચાલુ થઈ ગયા છે. ત્યાં જ્યારે લાલ લાઇટ હોય ત્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ પહેલા અટકી જઈએ, રોડ ક્રોસ કરીને આપણે ઉતાવળ ન કરીએ. ટૂંકમાં સિગ્નલનું 100% આપણે પાલન કરીએ તો આ ટ્રાફિકની અવ્યવસ્થા છે એ ઘટી જશે. જ્યારે આપણે હોર્ન મારીએ છીએ, ટ્રાફિકમાં અટવાઈ જઈએ છીએ, ત્યારે જાણતા અજાણતા આપણે ક્યાંક ને ક્યાંક કોઈ રોગના પણ ભોગ બનીએ છીએ. ટ્રાફિક જામ હોય એટલે તમારું મગજ તરત જ ખરાબ થાય. મગજ ખરાબ થાય એટલે બીપીના પણ પ્રોબ્લેમ આવી શકે, હાઇપરટેન્શનના પ્રોબ્લેમ આવી શકે. હોર્ન વારંવાર વગાડીએ છીએ તો એના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. તમને લાંબા ગાળે આ બધા સ્લો પોઈઝન્સ છે. એટલે મારે વિનંતી છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ દ્વારા હવે એવું નક્કી થયું છે, હમણાં જાહેરનામું પણ બહાર પડ્યું છે કે તમામ ટ્રાફિક સિગ્નલ આગળ વ્યક્તિઓએ, વાહન ચાલકોએ 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી રોકાવું પડશે. જો આનો કોઈ ભંગ કરશે તો કેમેરાની અંદર એનો ક્લિક થઈ જશે અને તમારા ઘરે ટૂંક સમયની અંદર મેમો ઉપર મેમો આવતા જશે. મારી તમામ સુરતજાને 2 હાથ જોડીને વિનંતી છે, आइए हम ट्रैफिक के नियम का पालन करना शुरू कर दें. थैंक यू.